સાયબર ફ્રોડના ગુનાઓમાં વોન્ટેડ ઘોષિત આરોપી સેવિન પુભડિયાને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે। આ આરોપી પર 4 અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના 5 ગુનાઓ નોંધાયેલા છે, જેના માટે ₹5000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સેવિન પુંભડિયા વિરુદ્ધ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે। આરોપીના નામે યુનિયન બેંકમાં ખોલવામાં આવેલા એકાઉન્ટમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિતના 4 રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કુલ રકમ 3,80,49,173ની રકમ જમા કરવામાં આવી હતી। પોલીસે વધુ તપાસમાં જણાવ્યું છે કે આરોપી અગાઉ વર્ષ 2024માં નવી દિલ્હી ખાતે સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમના એક કેસમાં પકડાયેલો હતો, તેમ છતાં ફરીથી સાયબર ફ્રોડની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેના સંપર્કમાં રહેલા અન્ય શખ્સો અને સાયબર ફ્રોડના નેટવર્ક અંગે તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે।